જુગાર રમતા 6 ઈસમોને પકડી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી સારોલી પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમ. પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.આર. વિકરિયાનાઓની આગેવાની હેઠળ આજરોજ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.એન. ચૌહાણ તથા સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન તથા જુગારના કેસો શોધી કાઢવા સારું પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન એએસઆઈ રમેશભાઈ હરિભાઈ તથા આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ અરવિંદભાઈ લાલજીભાઈ તથા આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ મનીષભાઈ નાનુભાઈ તથા આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશકુમાર પ્રેમજીભાઈ નાઓને મળે સંયુક્ત બાતમી હકીકત આધારે ફ્લાઇટ નંબર 1201 12મો માળ બિલ્ડિંગ નંબર A2 ઓમ એજન્સી સણિયા હેમાદ ગામ સુરત શહેર બંધ મકાન ફ્લેટમાંથી 6 ઈસમોને પકડી પાડી તેઓ પાસેથી અંગઝડતીમાંથી રોકડા રૂપિયા 32,850 તથા નાના રોકડા રૂપિયા 7800 તથા દાવના રોકડા રૂપિયા 30,000 મળી કુલ રોકડા રૂપિયા 70,650, મોબાઈલ ફોન નંગ 4 કિંમત રૂપિયા 77,000, 4 વ્હીલર કાર 2 વ્હીલર મોપેડ નંબર 4 કિંમત રૂપિયા 5,45,000 તેમજ ગંજીપાના નંગ પર કિંમત રૂપિયા તથા ગંજીપાનાની કેટ નંગ 1 કિંમત રૂપિયા મળી કુલ મુદ્દામાલની કુલ રૂપિયા 6,92,650ની મત્તાનો મુદ્દામાલ ગણી કબજે કરી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરે છે. જેમાં સારોલી પોલીસ દ્વારા જુગાર રમતા આરોપીઓ વિરેન્દ્રસિંહ ગંભીરસિંહ ડોડિયા ઉંમર વર્ષ 32 ધંધો કાર્ટિંગ રહેઠાણ ઘર નંબર A701 શિવન એપાર્ટમેન્ટ ઉધના નહેર રોડ ઉધના સુરત શહેર, શૈલેષભાઈ દયાજીભાઈ ચોટલિયા ઉંમર વર્ષ 38 ધંધો કડિયાકામ રહેઠાણ ઘર નંબર B301 પ્રેસ્ટીજ રિવન્ટા એપાર્ટમેન્ટ ગૌરવપથ રોડ અડાજણ પાલ સુરત શહેર, તેજસ વસંતભાઈ પટેલ ઉંમર વર્ષ 36 ધંધો કન્સ્ટ્રક્શન રહેઠાણ ઘર નંબર 18 ગાંધીનગર ફળિયું આરકે ફળિયાની બાજુમાં પૂણા ગામ સુરત શહેર, ભાવેશ ભરતભાઈ પટેલ ઉંમર વર્ષ 32 ધંધો કન્સલ્ટન્સી રહેઠાણ ઘર નંબર A205 રામ લક્ષ્મણ એપાર્ટમેન્ટ ખરવનગર ઉધના સુરત શહેર, કૃણાલ ભીખાભાઈ પટેલ ઉંમર વર્ષ 33 ઘર ધંધો ખેતીકામ રહેઠાણ ઘર નંબર 754 નવું ફળિયું પૂણા ગામ પોલીસ ચોકી પાસે પૂણા ગામ સુરત શહેર, મોબાઈલ નંબર મયુર દિનેશભાઈ પૂજારા ઉંમર વર્ષ 28 ધંધો વેપાર રહેઠાણ ઘર નંબર B1302 પ્રેસ્ટીજ રિયોના ગૌરવ પથરોડ અડાજણ પાલ સુરત શહેરને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.